તો રામ રામ જય માતાજી। જો આજે અમરસિંહ બાપાનું પાણીવાર છે એટલે જામનગરથી આવ્યા છે મહેમાન બેહવા માટે સવારમાં। સાંજે કેટલા વાગે હાલતા થઈ ગયા? સવારે 4:30 વાગે એમને જામનગર જામનગર। એમ હા, અમરસિંહ બાપા તમને શું ખબર? અમારો ફુવા છે। ફુવા છે ટ્રેનમાં આવ્યા છે? હા, સુરત જામનગર ઇન્ટરસિટી ટ્રેનમાં। તો કીધું જો અમારે રૂઢિ પ્રમાણે ચા પાણી પાયા અને ધૂપ પણ આપ્યો અને કીધું રોકાઈ જાવ, આજ પાણીવાર છે એટલે પાણીવારમાં આવ્યા। પાણીવારમાં આવ્યા છીએ હા ઉત્તરકરિયામાં। હા, શું હાલે જામનગર? જામનગર શાંતિ છે। હા, અને આપણી ચેનલ પણ જોવે જ છે નરસિંહ કાકા બેન। રેગ્યુલર ચેનલ જોઈએ જ છે તમારી। હા, હાલો તો આવી ગયા છે જામનગર। અત્યારે સવારના વહેલા નીકળાય છે રાતના એટલે અત્યારે પોગી ગયા અને પાણીવાર છે એટલે અહીંયા બધું રાંધવાનું મઢે બેહવાનું કીધું રાખ્યું, નગર તો રામજી મંદિર રાખે। અત્યારે હવે ઓલી વિધિ કરવા આવ્યા અહીંયા કણ આપણે આવ્યા થાળી જો પધરાવીને ફૂલની અહીંયા નાખી દઈ। તો જો અત્યારે વાગી ગયા 2:30 અને શેખડી ગામથી અમારા ભાઈઓ આવ્યા ચોખા ચારવા। તો આપણે અહીંયા અત્યારે જમણવાર ચાલુ હતું અને માઇકમાં પણ હાથ પાડી નાખ્યો, કીધું તરફદારના બૈરા મહેમાન ને બધા જમવા માટે આવી જાવ। તો અત્યારે જો અહીંયા સુરાપુરા દાદા માનતા કરવા આવ્યા છે શેખેડી ગામથી। 2 વર્ષ પહેલા આવ્યા। જય માતાજી, શું નામ તમારું? હા ના સાગરભાઈ। 2 વર્ષ થઈ ગયા પછી આવ્યા નહીં? ત્યારે આવ્યા હતા। હા, ચોખા ચારીને એટલે નારિયેળ વધે નારિયેળ ફોડીને પાણી ઉડાડી દેવાનું। હાલો ઉડાડ તો હાલો જો બાયરે મંગારો કરીને ચોખા મૂક્યા છે ને આપણને ફોન આવ્યો તો એટલે આપણે સેવા ભાવી એટલે તો આવવું જ પડે। જો ચોખા થઈ ગયા ને શ્રીફળ વધીર નાખી ને ગોળ પણ લાયા છે। દાદાએ હવન કરવાનું તો હવન કરી નાખી દે તો લે દીવા પણ કરી નાખ્યા। મહેમાન આવ્યા હતા ચોખા આપણે અહીંયા ચૂલા ઉપર કર્યા, દેશી ચૂલા ઉપર અને શેખેડી ગામથી આવ્યા હતા। તો અત્યારે જો વાગી ગયા 3 અને આપણે સુરાપુરા દાદાએ ચોખાનું હવન કરી નાખ્યું। આ ભાઈની આવ્યા અમારા ભાઈઓ થાય શેખેડી ગામથી ને બાબાની પણ માનતા હતી ચોખાની અને એમને પણ માનતા હતી। તો અત્યારે જો સુરાપુરા દાદા આપણે કૈણા બાપા, હળદા બાપા અને સમાધિ દાદા હવે સતી પાનબાઈના મંદિર જય માતાજી। કયું ગામ તમારું? શેખેડી ગામથી જો આવ્યા છે। આ ભાઈના માથામાં તકલીફ માનતા કરી માનતા કરી તો મટી જાય। માતાજી તમારા ભીરું ભીરું ઘેર આવી દેખાય બાપા આમ જો આમાં બાપા દેખાય જો આમાં બાબુ દેખાય। જો સતી પાનભાઈ ના મંદિરે આપણે આવ્યા હતા ને મહેમાન શેખેડી વાળા દર્શન કરે છે તો પરેશભાઈ ને પ્રસાદ દેવા આવ્યા હતા। તો અત્યારે ડુંગળી કટિંગ કરવાનું કામકાજ હાલે। જય માતાજી પરેશભાઈ। જય માતાજી ભાઈ। ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો ચેનલને શેર, વિડીયોને શેર કરજો વધુથી વધુ। અટાણે ડુંગળીનો આપણે કહેતા હતા કે લાલ દડો થઈ ગયા બરાબર, હવે આપણે એને દાબ કર્યો તો હવે અટાણે લાલ દડા થઈ ગયા। હવે આને વેચવા લાયક કરી હવે આને લણવાનું કામકાજ હાલે છે। હવે આ લણાઈ જાય 1-2 દીમાં પછી આને ભરીને સીધી રાજકોટના યાર્ડમાં જવા દેવાની। આપણે એક મણ રાખવાની એવું હે? હા, તો ગ્રાહક લઈને આવીશ કાલે। રેડી? કાલ નો દી છે ને? હા હા। તો જો પ્રસાદી આપી ચોખાની અને સતી પાનભાઈના મંદિરે શેખેડી ગામના આવ્યા હતા અને પાણીવાર હતું એટલે થોડુંક મોડા થઈ ગયા। હાલો તો પાછળનો કેમેરો કરીને તમને બતાવું કોમેન્ટમાં ડુંગળી કેવી છે એ પણ તમે પરેશભાઈ બહુ મહેનત કરી નહીં? અહીંયા ડુંગળીનો ઢગો કરી નાખ્યો કમ્પ્લીટ નહીં અને ઓલા પોતરા છે ને અને જો ડુંગળી કટિંગ કરવાનું કામકાજ ચાલુ છે। અહીંયા હોતા 2 ઢગા ભાગ પડેલા છે ના અલગ અલગ એમને। હાલો તો પરેશભાઈ આપણે પછી મળશું કાલે, આજે વિડીયો થોડોક બનાવશું રેડી। અત્યારે થાય મોડું એટલે વિડીયો શૂટ થોડો કરી નાખીએ એટલે મેં વાંધો નહીં। કેવી રીતે દાંતેડે કાપવાની? વાહ વાહ, કામકાજ ઊંચું હે દાંતેડે કાપવાનું। હા, આંગરો આવી જાય આંગરો કપાઈ જાય ને। કેવો દડો દેખાડો કરા, દડો ડુંગળીનો અહીંયા દેખાડો, આમ રાખજો, આ કાપો। વાહ, સરસ સરસ। આ ભૂખ લાગી હે તો અહીંયા ચોખા ખાઈ આવે પ્રસાદી। હાલો પરેશભાઈ, મહેમાનની વાટ જોતા છે, મારા ભાઈબંધ તો અહીંયા છે।
પ્રસાદી લઈ લેજો હો ચોખાની. જો અહીંયા ઢગા હે, પછી આપણે એક વિડીયો શૂટ કરશું. જો ઓલા ગોરામાં આવ્યો તો અત્યારે જો 3:30 વાગી ગયા અને સતી પાનભાઈના મંદિરે બધા દર્શન કરી લીધા અને શ્રીફળ પણ વધે લીધા. ના હાલશે અહીં દઈ દો તમે. જો અહીં પણ કાનલા કરી લીધા કંકુના. શ્રીફળ વધેરી નારિયેળનું પાણી પીવે છે. પીજી જો બકા. જય માતાજી મોટા ભાઈ. હા બધી મજા આવી ગઈ ને. આપણે આમ વરખાણ નીકળી, અમારા ભાઈઓ છે રાજકોટના છે. આપણે આવી તો ફોન કરી, ક્યાં તમારું ઘર પડે? કુવાડવા રોડ. જય માતાજી. હા તો કાકી થતા હોય કે ભાભી થતા એ ખબર નથી. અત્યારે આમાં હાલ છે એમને. મારા મામી ની રે હો રાજકોટ રણછોડ. હા રણછોડનગર આવું ત્યારે આવું. જય માતાજી બાપા. આપડા ઘરે નકર ચા પાણી પીવા રોકાઈ જાય. મોટરસાઇકલ વાળા હાલશે. તો તમારા જો વાળ ઉગી જાય ને આ તમારા વાળમાં, પછી મને ફોન કરજો. હા હા જય માતાજી. પાનભાઈ નું મંદિર આજ જોયું તમે એમ ને? પહેલી વાર છે. હા નામ શું પાડ્યું છે? જે કે માતાજીએ પાડવાનું છે? ગૌરમભાઈ છે. હારું હારું ગૌરમભાઈ. તો અત્યારે જો બધા મજા આવી ગઈ ને. આપણે પાણી વાર હતું એટલે થોડાક લેટ થઈ ગયા. ઘરે લઈ જાય બધા. આભાર. ના ના મારે તો કાયમ આવવાની, આની દયા છે બધી. હા અને આ ભાઈ ને વાળ થઈ જાય ને એટલે કીજો મને. નંબર છે ને તમને? હા પાણી પીવું તો પી લ્યો જ. અંદર છે પાણી. ઈકો ગાડી લઈને આવ્યા અહીંયા દર્શન કરી લીધા અને શેખરી ગામ થી માનતામાં પણ દીવો જો. હાલો પતિજીઓ ને વાસણ પણ ધોઈ ગયા. અત્યારે સાફ સુફ કરવાનું હાલે છે. અને આપણે સતી પાનભાઈ ના મંદિર જો ચાંદલો કરીને પણ આવી ગયા, કેમ કે રાજકોટ થી આવ્યા અમારા ભાઈ અને બાપાએ ચોખા કર્યા અને માનતા કરી. એટલે એમને માનતા હતી અશ્વિનભાઈ કે તમે આવો. જીરા કાકા જો થારી ગાભા મારે. શું જીર કાકા? હા જય માતાજી. જો પાણી વાર વીતી ગયું. આ પાણી વાર વીતી ગયું ના વાસણ સાફ કરી. હા અમરસિંહ દાદા તમારા કાકા થાય ને? હા કેટલીક થારી બાકી? સારી તો થોડી બાકી છે. એમને એના પતિ જેવા બધું ભેગું કરું બહુ વાર. એમને કયો તો મારો જો થપ્પો ઉભો કયો શું જમવામાં હતું? ખીચડું હતું. ભેગું તો કરવામાં કેટલી વાર લાગે? ભેગું કરવામાં ટાઈમ લાગે ને વાસણ. એમને બધા ટાઈમ લાગે પણ વિડિયો ઉતારવામાં કાઈ ટાઈમ ન જાય. હા અહીંયા માનસીબેન થોડા છે ને સમજતા નથી. આ ધરોડી છે? આ ધરોડી છે વલ કાકા? હા ધરોડી અમેરિકન તરોડી. અમેરિકન. હાલો તો ભાઈઓમાં કી આવું એમને. માતાજી આ ઘઉં ને એવું આવ્યું છે તો વિડીયો ઉતારવા આવ્યો. ઘઉં આવ્યા, બકાલું આવ્યું છે ને જીરું આવ્યું ઘટીક. તો પાછળનો કેમેરો કરીને બતાવું. આ લાડવા બનાવ્યા. મમ્મી શું શું આમાં નાખ્યું? આમાં ઘી હિન પેલા શેક્યા લોટ, શેક્યો લોટ ને પછી ઘી નાખ્યું ને ગોળ ભાંગી અને ગોળ આવી ગયો એટલે લાડવા બનાવ્યા. દાદાની ભાતી. દાદાની ભાતી બનાવી. હા લાડવા જો હવારે ભાતી લઈને જવાનું છે, પછી જઈશું હવારે ઈકો લઈને બાંધો ઈકો બાંધો ભાતી લઈને આવશું બધાએ નહીં. હા ચાલીએ જવાનું છે ભાતી લઈને દાદાની નહીં. કાલ પાણી વાર હોય. કાલ તો દાડો છે ને? હા કાલ દાડો છે. પછી ઘીના લાડવા માર હાવ કે ઘીના લાડવા વારો કે દાદાને. દાદી અહીંયા જો દાદી વારો આયા. લાડવા વાળા ઘી ના ને બે ભાઈતું કરવાની હોય તો લાડવા બે બોનું છે એટલે બે બોનું ભાઈતી હોય. બે ભાઈતી હોય રે જો. મેં કીધું હવે આમાં ભરી અને મૂકી દઈ હવારે પછી આપણે લાડવા ભોંગેણામાં ભરી લઈશું. ભોંગેણામાં ભાતી હોય ને એટલે ભોંગેણામાં આવું કે ભોંગેણામાં ભાતી હવારે ભરી લેવાની. લાડવા અત્યારે દ્વારવા પડે ભાતી ના. હવે તો તાત્કાલિક કઈ બને નહીં એટલે અત્યારે બનાવ્યા ભાતીના લાડવા. જો ચોખા ઘીના લાડવા બનાવ્યા. ઘરનું ઘી બનાવજો. ઘી હતું કે આપણે દાદાના વારવા લાડવા. ઘી અમારે હાવ ને બધાને કીધું લાડવા આવજો. આપણે મોટી બોના ઘીરે દ્વારવાને રાખા છે
અહીંયા નાના છોકરા કીધું અહીંયા રાખી દે ધાબે બે બોનું અહીંયા લાડવા વાળી નાખશું